વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમેર્મુદા ધર્મનંદન મહમ ચિંતે. સર્વોધારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ઓડ ગામમાં સરસ મજાની આ સત્સંગની એક દિવ્ય સભા કે જેમાં આપ સર્વ ભક્તજનોને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો કથાના માધ્યમથી આપ સર્વ ભક્તોને જેમણે દ્રઢ કરાવ્યા છે એવા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ દક્ષિણ ગાદી એના શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતુમ સ્વામીજી, ખાસ આપણી સભામાં ઉપસ્થિત શ્રી વેદાંત સ્વામી, કેન શાસ્ત્રીજી, હરિવલ્લભ સ્વામી, ધર્મનંદન સ્વામી, હરિપ્રસાદ સ્વામી આદિ ઉપસ્થિત તમામ સર્વે આદરણીય સૌ સંતો, ઓડ ગામના શ્રી ઇન્દ્રવદનભાઈની ભાવનાથી અને આપ સૌ ભક્તોના એક પ્રેમ ભાવથી આજે સરસ મજાની સભાનું આયોજન થયું છે. આમ અમે ગાદી પર છેલ્લા 23 વર્ષ ઉપરાંતથી કાર્યરત છીએ, પણ ઓડ ગામમાં પ્રથમ વખત આવીને તમારા સૌનો પ્રેમ ભાળી અમે બહુ રાજી રહ્યા છીએ. અને એમાંય વળી આનો એક ઇતિહાસ સ્વામીએ રજૂ કર્યો કે ભાઈ અમારા ગુરુ હીરા ભગતજી, વાસુદેવ સ્વામી આદિ સંતોએ પણ આ ગામના જે તમારા વડીલો હતા એમને ખૂબ દ્રઢ સત્સંગ પાયાનો કરાવેલો છે. હરિભક્તોને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી અને હરિકૃષ્ણ મહારાજની સાથે જોડેલા છે. આ સત્સંગનું મુખ્ય કાર્ય જો કોઈ હોય તે ભગવાનને ભજીને ભગવાનને રાજી કરવાની વાત છે. આ સંપ્રદાય કલ્યાણનો છે, આમાં કલ્યાણની વાત મુખ્ય છે, બાકી બધી વસ્તુ ગૌણ છે. તે વાત એમને વિશેષપણે દ્રઢ કરાવી. તમને શ્રી શિક્ષાપત્રીનું દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે, એના માધ્યમથી પણ આપ સર્વે ભક્તોને સ્વામીજીએ કહ્યું કે અમારી શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ત છે તે અમારા સંપ્રદાયનો છે, બાકી અમારા સંપ્રદાય થકી બહાર છે. આ બહુ સ્પષ્ટ વાત સ્વામીજી કરી, કેમ કે એમના જીવમાં મૂળ સત્સંગની અતિશય દ્રઢતા છે. એમણે પોતાનું જીવન આ સત્સંગની માટે જીવિતવ્ય માટે એકદમ પેલું કરી રાખ્યું છે. કાયમ સદૈવ બહુ વ્યસ્ત રહેતા હોય છે, આજે અહીંયા કાલે ક્યાંય. તો એના કારણે આજે સરસ મજાનો માહોલ સર્જાણો છે. આમ ઘણા વર્ષો પછી જેમ દર્પણને કોઈ ધૂળ લાગી ગઈ હોય પછી એને સાફ સફાઈ કરી, એમાં સત્સંગનું રિનોવેશનનું કામ સ્વામીજીએ કર્યું છે. માટે સ્વામીજીને ખૂબ હું ધન્યવાદ આપું છું. અને તમે બધા પ્રેમી ભક્તો છો, પાછા દ્રઢ છો, પાયાના છો. સ્વામીએ જે ગામ ગણાવ્યા ચરોતરના મુખ્ય ગામ, એ ગામ પૈકીનું આ ઓડ ગામ છે. બાજુમાં ઉમરેઠ હોય કે આ બાજુ સાવલી હોય કે આ બાજુ ડાકોર હોય કે આમ આણંદ જતા રહો કે પછી આ બધા ગામોનો જે સત્સંગ, કેમ કે આપણો વડતાલનો સત્સંગ એ મૂળ સત્સંગ છે. શ્રીજી મહારાજે પોતાના સ્વહસ્તે વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, શિક્ષાપત્રી લખી, આચાર્ય પદનું સ્થાપન કર્યું. બાકી બધી વસ્તુઓ ક્રમશઃ થઈ છે, પણ મૂળ પાયાનો સત્સંગ જે છે એ આપણો વડતાલનો સત્સંગ છે. તો આ સત્સંગની અંદર એક દિવ્યતા છે. કદાચિત આપણાથી કંઈક આડું અવળું વર્તાઈ ગયું હોય તો ભગવાન સ્વામિનારાયણ એટલા દયાળુ છે કે માફ કરે એવા છે. પણ ભક્તિની બાબતમાં કે ઉપાસનાની બાબતમાં શ્રીજી મહારાજે જે આપણને વિચાર આપ્યો છે ને તે પ્રમાણે સત્સંગી રહેવું. જો એ પ્રમાણે રહીએ ને તો ચોક્કસ એ જીવ ગમે ત્યાં ગમે તે રીતે પડે, પણ એ મહારાજનું વચન છે કે અંતકાળે એ મહારાજે જીવને તેડવા માટે આવે. તો બસ વાલા ભક્તજનો સત્સંગ કરીએ, શુદ્ધ રીતે કરીએ, પ્રણાલિકા પ્રમાણે કરીએ, પરંપરા પ્રમાણે કરીએ. આજે આપણે બધા ચરોતરના છીએ તો આપણને કેટલી ખુમારી હોય છે કે ભાઈ અમારું વતન છે, અમારી રીત છે, અમારા ગામની એક પરંપરા છે. એમાં સત્સંગની પણ એક પરંપરા હોય છે. અને શ્રીજી મહારાજ આ ઉત્સવ સમયા બાબતમાં એવું કહેતા કે અમે મોટા મોટા ઉત્સવ સમયા વારે એટલા માટે કરાવીએ છીએ કે ઉત્સવ સમયામાં સંતો ભેગા થાય, ભક્તજનો ભેગા થાય, ભગવાનની વાત થાય, કથા વાર્તા થાય, ધૂન થાય. તો અંતકાળે આ જીવ કદાચ ગમે તે રીતે પડે પણ એને ઉત્સવના માધ્યમથી જો યાદ આવી જાય, પરમેશ્વરની યાદ આવી જાય તો એ ચપટી વગાડતા ભગવાનના ધામને પામી જાય. આ મૂળ હેતુ છે. તેના માટે સ્વામીજીએ ખરેખર બહુ સરસ આયોજન કર્યું. તમે લોકો આજે બધા જે રીતે ઉપસ્થિત થયા છો, મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે જીવમાં તો વડતાલ છે, જીવમાં તો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય છે. ચાહે દેશમાં રહેતા હોઈએ કે પરદેશમાં રહેતા હોઈએ, બસ આટલું ખાસ રાખજો. મંદિરની અંદર ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, ભક્તો એમને બધી માહિતી આપી. સુંદર મજાની જે જૂની મૂર્તિઓ છે એ પણ બહુ અલૌકિક છે. મહારાજની મૂર્તિ છે, શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે, શ્રી રાધાકૃષ્ણ દેવની મૂર્તિ છે. આ આપણા સત્સંગનો ટ્રેડ છે.
આપણો શિક્ષાપત્રીનો જે પહેલો શ્લોક છે, વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. એમાં મહાન પ્રકાંડ સતાનંદ મુનિએ એની પર ભાષ્ય લખ્યું. એમાં રાધાજીનો મહિમા કયો છે કે રાધા એટલે વૃષભાનુ ગોપની પુત્રી રાધા. કોઈ રાધા શબ્દ બોલે, સાંભળે, સંભાળે કે બોલવાનો પ્રયાસ કરે તો એ રાધા શબ્દ એવો ચમત્કારિક છે. રાધા એટલે ભક્તોના કાર્યને ચપટી વગાડતા સફળ કરે એને કહેવાય રાધા. એટલે ભગવાન સ્વામિનારાયણે બધા જ મંદિરોની અંદર રાધા કૃષ્ણદેવ પધરાવ્યા છે. તો આપણો જે સંપ્રદાય છે સંપૂર્ણપણે વૈદિક છે, સનાતન હિન્દુ ધર્મની મૂળભૂત વિચારધારા વાળો સત્સંગ. તો આ બધી વસ્તુનું ખાસ લક્ષ્ય રાખજો. અને જીવનની અંદર આમાં કેવું હોય, સંતો આવે, કથા વાર્તા કરે, નો ડાઉટ આપણને જ્ઞાન આપે, પણ વાસ્તવમાં સત્સંગી માત્રની પણ એક ફરજ છે કે આપણા સંપ્રદાયના જે શાસ્ત્રો હોય, ખાસ કરીને શ્રી શિક્ષાપત્રી હોય, શ્રી વચનામૃત હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય કે પછી વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી ભક્ત ચિંતામણી હોય, આનો પણ સમય સમયે નિરંતર પાઠ કરવો બહુ જરૂરી છે. તો એ કરવાથી જ આપણને સત્સંગની મહિમા અને એનું જ્ઞાન સમજાતું હોય છે. મને શ્રદ્ધા છે આપ લોકો એ પ્રમાણે વર્તશો. અંતમાં અમારા સ્વામીજીએ ખૂબ સરસ આયોજન કર્યું, અમને સહેજે સહેજે વાત કરી. અમારે કંઈ એવું હોતું નથી, અમે ફ્રી હતા, વાત કરી કે ઇન્દ્રવદનભાઈનો ભાવ છે. મેં તો ચોક્કસ આ સત્સંગ માટે અમે પણ એવું વિચારીએ કે શ્રી હરિએ જીવના કલ્યાણ માટે જે સત્સંગની અંદર આટલી બધી મહેનત કરી હોય તેના આચાર્ય તરીકે અમારી પણ એક પરમ પવિત્ર ફરજ છે કે ભક્તો રાજી થાય. હવે તમે રાજી થાઓ એનાથી વિશેષ અમારા માટે કયો પુરસ્કાર હોઈ શકે? તો વાલા ભક્તજનો, બસ સત્સંગમાં આવી રીતે પ્રેમથી રહેજો, વડીલોનું, માતા પિતાનું ખૂબ સન્માન રાખજો, અને પરમેશ્વરે કંઈક શક્તિ, સામર્થ્ય, ધન આપ્યું હોય તો સદાચારના સારા કાર્યમાં એનો ઉપયોગ કરજો અને જીવન બને ત્યાં સુધી નિરાભિમાની પ્રમાણે વર્તજો. બસ એટલી આપ સૌને છેલ્લી ભલામણ કરી વડતાલ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના, એમની કૃપા સદૈવ આપ સૌ ભક્તો પર રહો એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.